ઘડિયા ઉતારતા હોઈએ પણ કોઈનું સન્માન થતું હોય અને આપણને હરખની હેલી ચડતી હોય, આપણને એમ થાય કે અમને પણ આવો ક્યારેક કે જગત અમારું સન્માન કરે ને જગત સન્માન કરવા તત્પર છે, તો તમે જગતના કોઈ કામ કરો, જગતના લોકો માટે જો દીપ પ્રગટાવો, એવા દીપ પ્રગટાવતા સેવા પરમ પૂજ્ય સાધ્વીજી સારથીદાસ સાહેબનું સન્માન જ્યારે થતું હોય, એમના બીજી શિડ્યુલમાંથી સમય કાઢીને પણ એમ થાય કે જ્યારે આવા પાવન પ્રસંગે એમની હાજરી આપણને બધાને પ્રેરણા આપે. હવે પૂજારી શ્રી હરેશભાઈ ગેડિયા તિકમ સાહેબ મંદિર પધાર્યા છે. કેમ છે બહન શ્રી વચ્ચે પધાર્યા હોય આ બાજુ ત્યારે એમનું સન્માન આજે આટલો બધો માનવ મહેરામણ. મેં 2 દિવસ પહેલા ખીમજીભાઈનો વિડીયો જોયો, જેમણે બધાને આમંત્રણ આપતા કહ્યું કે આ સમાજનો પ્રસંગ છે, આપ સૌ સાધ્વી શ્રી તેજેશ્વરી માતાજી સનાતન ધર્મ આશ્રમ વજેપર એ પણ અહીંયા આપણી વચ્ચે એમણે પાવન પગલા કર્યા છે, હજી રહી છે. ત્યારબાદ આપણી વચ્ચે હવે જે દાતાશ્રીને આપણે સન્માનિત કરવાના છે, ચાંદીનો ઝૂડો અને પગની આંગળીની કેટલી સ્વર્ગસ્થ ખાનાભાઈ રાઘાભાઈ જાદવ પરિવાર હસ્તે અખંડ સૌભાગ્યવતી અમૃતબેન મેઘજીભાઈ જાદવ, મૂળ ગામ સિકરા, હાલે અંજાર. હું ટીમ સમર્પણના સભ્યોને વિનંતી કરીશ, એકવાર જરા દાતાશ્રી માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. સાહેબ, આજનો એવો તો અમારું સન્માન સ્ટેજ ઉપર થવું જોઈએ, પણ આ તાળીઓ એટલે વગાડો કે સ્ટેજ ઉપર બેઠા હતા એમને એમ થયું કે ભાઈ સ્વયંસેવકોનો સમય ન જાય, એટલા માટે અમે અહીંયા જ્યારે આવી જઈએ છીએ તો જે વ્યક્તિ પોતાનો હોદ્દો છોડી, પોતાનું સ્ટેજ છોડી અને જો સમાજની સાથે નીચે આવી શકે, જમીન ઉપર આવી શકે, તો સમાજ પણ એમને 2 હાથે આસમાન ઉપર પહોંચાડવાની, ઉપરનો મારો અર્થ છે પ્રતિષ્ઠા ઉપર પહોંચાડવાનું, પદ પર પહોંચાડવા માટે હંમેશા તૈયાર રહે છે. એ આપણે જોઈએ. એકવાર એટલી બધી તાળીઓ એમના માટે થવી જોઈએ. સાહેબ, પ્રત્યેક નવદંપતીને ચાંદીનો ઝૂડો, કારણ કે સમાજની દીકરી જરા જોરદાર રસોડાની જરૂરિયાત સૌથી પહેલી પૂરી કરવામાં આવે. સમર્પણ ટીમે બધી નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખી આપણી વચ્ચે આપણા માનવંતા મોંઘેરા મહેમાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા અને એ ઉપરાંત અનેક મહેમાનો આપણી વચ્ચે જ્યારે પધાર્યા છે ત્યારે અહીંયા હાજરી થઈ છે. એકવાર જરા તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. પધારો માલતીબેન. અને હવે જેમણે 1,11,000 રૂપિયાનું જેમણે માતબર દાન આજના કાર્યક્રમ માટે આપ્યું, એવા પૂજ્ય માતુશ્રી સ્વર્ગસ્થ સોનાબેન અને પૂજ્ય ગોવિંદભાઈ વિજલભાઈ પરમાર, પૂર્વ સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી વિતરણ અધિકારી શ્રી તાલુકા પંચાયત ભચાઉ, એમનું સન્માન. અને આજે જ્યારે આખો સમાજ અહીંયા ભેગા થયો છે, રળિયામણી મારા દાતાઓ, મારા વાલીડાઓ, મારા સંતો પધાર્યાની વધામણી થઈ જ્યારે હોય ત્યારે એક શરૂઆતથી જો આપણે અહીંયા કહીએ કે આજે આ પહેલા 25,000 રૂપિયા મારા આજની આ કોઈ દીકરી જો શિક્ષિત થતી હોય, મેં બાબા સાહેબની વાત કરી, પરિવારનું સન્માન થઈ રહ્યું છે, આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. ભાઈ સાવલા, ગામ સોઈ, એમણે નક્કી કર્યું કે આ સમાજની દીકરીઓને આ સમર્પણ ટીમ જો શિક્ષિત કરવા માટે, કમ્પ્યુટરથી શિક્ષિત કરવાની હોય તો એ 10 નામમાં 25,000 રૂપિયાનું પહેલું નામ અમારું. ખૂબ ખૂબ ધન્યવાદ વાણીલાલભાઈ. બીજા પણ એમણે અહીંયા 55,000 રૂપિયા આપ્યા છે. આપણે ઘણી વખત એવું થઈ જાય છે કે આપણે એક ક્યાંક લખાવી દીધા પૈસા, પછી બીજી ઉપર વાર એની ઉપર વધતા નથી. હું તો આપ સૌને એક વાત કહું છું, પછી સન્માન લઉં છું કે જેમણે 500 રૂપિયા આજે લખાવ્યા છે, સાંભળી લેજો,
બહુ ધ્યાનથી સરસ્વતી પુત્ર તરીકે આપના હૃદયની અંદર આ વાત ઉતારવાની કોશિશ કરું છું. એ બધા લોકોને મારી વિનંતી છે કે જતા જતા તમારા ઘરે નાની દીકરી હોય કે દીકરો હોય એમના તરફ તમારી નજર જાય, ડોહિત્રા ડોહિત્રી પોતરા પોતરી, અને બપોરે જમ્યું હોય અને એની સાથે આપણને બહુ મજા આવી હોય તો આપણે વિવેક કરીએ કે નહીં સાંજે પણ તમારે જમીન જવાનું છે. એના પછી પણ વિવેક કરીએ જો વધારે મજા આવે કે રાત પણ તમારે રોકાઈને જવાની છે. એમ આજે જ્યારે આવો રૂડો પ્રસંગ છે ત્યારે બીજું પણ એક નામ આપણી વચ્ચે આવ્યું છે. 25,000 રૂપિયા પચાણભાઈ ભજુભાઈ વાઘેલા સુપર. એકવાર જોરદાર તાળીઓ. અહીંયા જેટલા પણ લોકો છે બધા આ આપણી દીકરી માટે છે સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે સન્માનને ત્રીજું પણ એક નામ આપણી વચ્ચે આવ્યું છે 25,000 રૂપિયાનું. શ્રી પ્રવીણભાઈ મેઘજીભાઈ જાદવ અંજાર એસીએમ ને એકવાર જરા જોરદાર તાળીઓ. અમારા મિત્ર જીતુભાઈ પણ અહીંયા પધાર્યા છે, એટલું પણ હાર્દિક સ્વાગત છે. સાહેબ 10 દીકરીઓની વાત કરી છે આ સમાજ, અને અહીંયા બેઠેલા લોકો અત્યારે 100 દીકરીઓની વાત હોય તો પણ એ 100 નામ આવી જવા જોઈએ. અને હું જ્યાં પણ બોલવા માટે જાઉં છું ત્યાં હું સંસ્થાને ખાસ કહું છું કે તમે કોઈ એવી પહેલ મૂકો સાહેબ. આજ તો સમાજને એમ લાગવું જોઈએ સમાજ ક્યારે આપણા આંગણે આવે સાહેબ. રોજ આપણા ઘરે કોઈ નથી આવતું. આપણા ઘરે ક્યારેક જ જેને કહેવાય ક્યારેક જ આવો મંગલ અવસર આપણને મળતો હોય છે. શ્રીમતી ગીતાબેન તથા શ્રી પ્રવીણભાઈ રાણાભાઈ કાગી, માજી પ્રમુખ શ્રી મેઘવલસિંહ ગુર્જર અને આપણા સૌના લોક લાડીલા 1 મિનિટ ખાલી ઉભો રહે. માલતીબેન મહેશ્વરી પધાર્યા છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ જાડેજા. માલતીબેન હવે બહુ બરાબર પ્રોટોકોલ તમે ધ્યાનમાં રાખો છો, પણ હવે અમારા રોજના પાડોશી છે, રોજ સાંજે દર્શન કરવાના થાય છે, એક જ સોસાયટીમાં બાજુમાં રહીએ છીએ. એવા શ્રી જનકસિંહભાઈ જાડેજા આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યારે એમનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે ટીમ સમર્પણ અને આખો સમાજ એમનું સન્માન કરવા માટે ઉત્સાહિત છે. તો શ્રી જનકસિંહજી જાડેજા પધારો અને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમને સન્માનિત કરીએ. સન્માનની જ્યારે પળ હોય, સંગીતના સુરો વાગતા હોય, અને હવે આપણી વચ્ચે આપણા આદરણીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, એમને વિનંતી કરીશ કે આપ અહીંયા પધારો અને ટીમ સમર્પણને વિનંતી કરીશ કે આપણે આજે એમને અહીંયા સન્માનિત કરીએ. એમનો કિંમતી સમય કાઢીને આજના પ્રસંગનું માન વધારવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. આપણા સમાજના દીકરી છે એટલે જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીએ. આદરણીય માલતીબેન. ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા મિત્ર શ્રી વાઘજીભાઈ છાંગા અહીંયા પધાર્યા છે. એમને પણ વિનંતી કે આપ આવો અને દીપ સમર્પણને વિનંતી કે આપ વાઘજીભાઈનું સન્માન. મારા કુમારભાઈ આધોઈ ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. એ પણ આજે કાર્યક્રમમાં દાતાશ્રી છે. હવે આપણે ક્યાં ગયા સન્માનના દોરને આપણે આગળ વધારી રહ્યા છીએ.
3 દીકરીઓના કમ્પ્યુટર માટેના નામ આવી ગયા છે. માત્ર 7 નામ બાકી છે. મારી એવી ઈચ્છા છે કે આવતી 7 મિનિટની અંદર એ એક નામ આવી જાય તો આપણે એને અહીંયાથી જાહેર કરી દઈએ. હવે આપણે જેમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ એ 55,555 રૂપિયાનું જેમણે આજે યોગદાન આપ્યું શ્રીમતી વિમળાબેન અને શ્રી પ્રેમજીભાઈ રામજીભાઈ સામળિયા અને શ્રીમતી રંજનબેન અને શ્રી પ્રવીણકુમાર પ્રેમજીભાઈ સામળિયા નવાગામ. એકવાર જોરદાર તાળીઓ. દાતાશ્રી ગામ શ્રી અતુલભાઈ બોલાવે ગામ મિત્ર. ત્યારબાદ 55,555 રૂપિયાનું અનુદાન જેમણે આપ્યું છે શ્રીમતી મંજુલાબેન અને શ્રી જીતુભાઈ કરમસિંહભાઈ ભાણાભાઈ દાફડા, પ્રમુખ શ્રી કાંઠા લક્ષ્મણભાઈ ચૌહાણ ભચાઉ, શ્રી કરમસિંહભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ પધારો. એ પરિવારને પણ વિનંતી અને ટીમ સમર્પણ. અને જેમનું સન્માન થઈ રહ્યું છે એક ચોથું નામ પણ આવી ગયું આપણી વચ્ચે. જીતુભાઈ ભાણાભાઈ દાફડા, પ્રમુખ શ્રી કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાર સમાજ, એમણે પણ દીકરીને એક કમ્પ્યુટર શિક્ષણ આપવા માટે 25,000 રૂપિયાનું અનુદાન એમણે આપેલું છે. એકવાર જોરદાર તાળીઓ. આ ચોથું નામ છે. હવે 51,000 રૂપિયા ચા, કોફી, પાણી અને શરબત ખર્ચ માટે જેમણે આપ્યા શ્રેષ્ઠ વડીલ શ્રી સ્વર્ગસ્થ કરમણભાઈ ભટુભાઈ ચાવડા અને સ્વર્ગસ્થ કરશનભાઈ કરમણભાઈ ચાવડા પરિવાર હસ્તે શ્રી સુનિલભાઈ ભટુભાઈ ચાવડા, ગણેશનગર, ગાંધીધામ. એ પરિવારને હું વિનંતી કરું છું કે આપ આવો. સંસ્થા સમાજ આપનું સન્માન કરવા માટે તત્પર છે. આપના અનુદાન બદલ અમે આપના આભારી પણ છીએ. એકવાર જરા જોરદાર તાળીઓ. આપણી વચ્ચે 16 કન્યાઓ માટે જેમણે કબાટના દાતાશ્રી આપણી વચ્ચે પધાર્યા છે શ્રી કાનજીભાઈ. અને હવે આપણે શેઠ શ્રી રતનસિંહ ભીમજી સાવલા, વાડીલાલભાઈ સમર્પણ રેલી જરા વાડીલાલભાઈ સાવલા પરિવાર જેમણે 55,555 નું અનુદાન આપ્યું. પ્લસ એ અહીંયા હાજર નથી તો પણ એમણે ગમે ત્યાંથી કહી દીધું કે એક નામ અમારું તમે લખી જ રાખો. સમાજની અંદર 100 વ્યક્તિ એવા હોવા જોઈએ સાહેબ, કોઈ બી સમાજની અંદર કે કોઈ પણ જગ્યાએ એમને ટહેલ મૂકવામાં આવે ત્યારે આ 100 જણા ક્યારે પણ પાછી પાની કરવા જોઈએ નહીં. અને જો સમાજની અંદર પછી કોઈ પણ સમાજ હોય એ સમાજનો જો ઉદ્ધાર કરવો હોય, સમાજને આગળ લઈ જવો હોય, સમાજની અંદર સારા કામો કરો, આવી જાઓ. આ વાડીલાલભાઈ આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રાપર વિભાગ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પધારી છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વેલકમ. હવે આપણે જેમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ શ્રીમતી રસીલાબેન અને શ્રી લક્ષ્મણસિંહ. મેં જેમ હમણાં જ કહ્યું કે 16 કન્યાઓને આજે જેમણે કબાટ આપ્યું એવા શ્રી કાનજીભાઈ જગાભાઈ રાવરિયા, માજી સરપંચ શ્રી કબાવ. કોઈ પણ ઘરની અંદર 2 વસ્તુની જરૂર પડે. દીકરીને એક રસોડાની કીટ મળવી જોઈએ અને એક મોરલા વાળો કબાટ મળવો જોઈએ. તો આજે એવા કબાટના દાતાશ્રી એકવાર જોરદાર તાળીઓ. અને આ બધાને આ તો બધું એવું છે અંદરની પ્રેરણા કરાવવી હોય. આપણે કેટલા 4 કમ્પ્યુટરના દાતાશ્રીઓ થયા છે, 6 બાકી છે. કાનજીભાઈ આજે 10 દીકરીઓને કમ્પ્યુટરનું શિક્ષણ આપવા માટે આ ટીમ સમર્પણે આજે નક્કી કર્યું છે. પણ આમ તો એ કાલથી કરી શકાત, પણ એમને એમ હોય કે એના માટે 10 દાતા શોધવા. તો જેમને પણ પ્રેરણા થાય, મેં પહેલા જ કહ્યું કે આજના દિવસે જે દીકરી માટેનું દાન જે હશે એ ખરેખર
આપણા મોંઘેરા મહેમાન શ્રી અને આજના આ કાર્યક્રમમાં 51,000 રૂપિયાનું જે પરિવારે દાન પણ આપ્યું છે અહીંયા પધાર્યા છે એમનું સન્માન કરવા માટે ટીમ સમર્પણને હું વિનંતી કરીશ કે આવો અને જોરદાર ભાવ સાથે આપણા આજના દાનવીર અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનું આપણે સન્માન કરીએ. પધારો બાપુ. આવનો એ જે શીતળતા છે આપણી વચ્ચે 50 મણ સાલ અને 2 દિવસ 2 પાણીના ટેન્કરના સેવાના દાતા શ્રી શ્રીમતી દેવીબેન અને શ્રી કુમારભાઈ ચક્રાભાઈ વણકર માજી સરપંચ શ્રી આદોઈ ગ્રામ પંચાયત એ પરિવારને હું વિનંતી કરીશ કે દેવીબેન અને કુમારભાઈ આપ પધારો. સંસ્થા આપનું સન્માન કરવા ઈચ્છે છે. પ્લીઝ કરમસિંહભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ થોડાક બાજુમાં આવી જાઓ ને, બાજુમાં આવી જાઓ. બસ ઓકે, એમ રાખો, વાંધો નહીં. અહીંયા જોજો હવે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. તાળી પાડશું તો થોડીક હવા પણ આવશે. ભલે ઠંડક તો છે પણ તાળીથી હવા પણ આવશે. માટે દાતાશ્રી કોઈ પણ કાર્યક્રમની અંદર સૌથી મહત્વનું પાર્ટ જો હોય તો એ ફોટો અને વિડીયો છે. ભલે પાછળ બેઠા હોય એમને એમ લાગતા હોય કે આ વચ્ચે આવે છે પણ એમના વગર આ કાર્યક્રમ આખે આખો અધૂરો રહે. એવા શ્રી બાબુભાઈ કાનાભાઈ ડુંગરિયા સૂર્યા સ્ટુડિયો બચાવ એમનું સન્માન આપણે કરવાના છીએ. ટીમ સમર્પણને વિનંતી કે આપ પધારો. વેલજીભાઈ બારોટ જય ગિરનારી ડીજે સાઉન્ડ સર્વિસ સાઉન્ડ સિસ્ટમના દાતાશ્રી. એ સાઉન્ડ સિસ્ટમ પણ કોઈ પણ કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ હોય છે. વારંવાર એમને કહેવું પડે અને એ સાંભળે પાછા. ગિરનારી સન્માન થઈ રહ્યો છે. આ અવાજ છેલ્લે સુધી જેના તકે પહોંચી રહ્યો છે. આવા હરિભાઈ બારોટના ગિરનારી સાઉન્ડને આપણે બધા વધાવીશું. કિશનભાઈ ભૂરાભાઈ મકવાણા કિશનભાઈને વિનંતી કે આપ ઉપર પધારો. અહીંયા જોજો, વચ્ચે આમ સીધા થઈ જાઓ. ત્યારબાદ હા, એમ આવી જાઓ. 25,000 રૂપિયાના દાતાશ્રી શ્રીમતી લીમડાબેન અને શ્રી અશ્વિનભાઈ અજયરાય. જોજો અહીંયા. નામોરીભાઈ જાદવ અતુલભાઈનો પરિવાર પધારે. અતુલભાઈ નામોરીભાઈ જાદવ. જરા આપણે આવી જોજો. ભાઈ આ બાજુ વિરેન્દ્રસિંહજી એકવાર જરા જોરદાર તાળીઓ એમના આગમન માટે થવી જોઈએ કે આટલા બિઝી શેડ્યુલની અંદર પણ કોઈ પણ રીતે સમય કાઢીને જ્યારે કોઈ મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે આવે અને આપણા સમાજના કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ હોય મંજુલાબેન જીતુભાઈ ભાણાભાઈ ડાફડા તેઓ શ્રી માલતીબેનનું સન્માન કરવા ઈચ્છે છે અને ત્યારબાદ માલતીબેન આપણે આપણી વાત રજૂ કરશો. તો મંજુલાબેન આવો અને અમારા વિમલાબેન આવો. વિમલાબેન આવો. સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે એમને આજના પ્રસંગોચિત એમના બે શબ્દો સાંભળશું અને ત્યારબાદ આજે સન્માનના કાર્યક્રમને આપણે આગળ વધારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આયોજિત આ સુંદર મજાના સમૂહ લગ્નમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વે સન્માનીય પરમ પૂજ્ય ગુરુદેવોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. મારી સાથે ઉપસ્થિત આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજાજી, ભારતીય જનતા પાર્ટી તાલુકા ભાજપ પ્રમુખ આદરણીય વાઘજીભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સર્વે સમાજના શ્રેષ્ઠીજનો, અગ્રણીજનો, વડીલજનો,
સર્વને પણ હું વંદન કરું છું અને મારી સમક્ષ ઉપસ્થિત આટલી બહોળી સંખ્યામાં મારી માતૃશક્તિ, મારા વડીલો, મારા ભાઈઓ બહેનોને પણ હું વંદન કરું છું. આજે ખરેખર હું સમગ્ર સમર્પણ સર્વોદય સંગઠનના સર્વે આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે અહીં સર્વે વડીલો ઉપસ્થિત છે. મારે આપ સર્વેને કહેવું છે કે જ્યારે કોઈ પણ સામાજિક કાર્ય, સમૂહ લગ્નના કાર્યનું આયોજન કરવાનું હોય ત્યારે એ કાર્ય કોઈ 15 દિવસ કે 1 મહિનામાં પરિપૂર્ણ નથી થતું હોતું. સમગ્ર આ ટીમ હું ચોક્કસ માનીને ચાલજો, કેમ કે અનેક સમૂહ લગ્નના સદસ્યો સાથે મળવાનું થતું હોય છે. મને ખ્યાલ છે કે આ પ્રકારના કાર્યક્રમ કરવા માટે ઓછામાં ઓછા 3 થી 4 મહિનાની મહેનત લાગતી હોય છે. ત્યારે આ ગરમીની વચ્ચે પણ કોઈ પણ પરિવાર, વ્યક્તિ, લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય એ માટે નાનામાં નાની વસ્તુની ચિંતા જ્યારે સમગ્ર ટીમ કરતી હોય ત્યારે એમના આ કાર્યને આપણા સમાજના સર્વે આપણે આગેવાનોએ બિરદાવવું જોઈએ અને એમને અભિનંદન આપવા જોઈએ. એટલે હું પણ ફરીથી મારા હૃદયના સંપૂર્ણ ભાવ સાથે સમગ્ર ટીમને આ સુંદર કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ક્યારે પણ કોઈ પણ કાર્ય એ દાતાશ્રીઓ વગર એ પરિપૂર્ણ નથી થતું હોતું, ત્યારે આ સુંદર કાર્યને સરસ રીતે પરિપૂર્ણ કરવા બદલ સમગ્ર દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે જ્યારે નવ દંપતીઓ પોતાના જીવનમાં નવા પ્રભુતાના પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે તે જે દીકરીઓ સુધી મારો અવાજ પહોંચતો હોય એ દીકરીઓને સમાજની દીકરી તરીકે કરબદ્ધ પ્રાર્થના કરીને આપણે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે આપ આપના જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહી છો. ત્યારે જે પણ ઘરમાં આજે આપ જઈ રહી છો ત્યારે એ ઘરને પોતાનું ઘર સમજજો, પોતાના સાસુ અને સસરાને પોતાના માતાને પિતા સમજજો. અને જે પરિવાર ખૂબ જ હર્ષ, ઉલ્લાસ અને ઉમળકાશ સાથે એ દીકરીને પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે એ પરિવારને પણ હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે દીકરીને આજે આટલા ઉત્સાહ સાથે આજે આપ આપના ઘરે રહી જઈ રહ્યા છો ત્યારે એ દીકરીને પણ પોતાની દીકરી સમજશો તો માનીને ચાલજો. એક દીકરી તરીકે કહું છું અને મારા અનુભવના આધારે કે જીવનમાં એ ઘરમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. ત્યારે એ દરેક નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામના. ફરી એકવાર સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણો ધર્મ એ બધાના કામ માટે પણ આપણે હંમેશા સર્વોપરી આપણે રહેવું જોઈએ, આગળ રહેવું જોઈએ અને એ પણ એમની રીતે ખૂબ સરસ રીતે કામ કરે છે. સન્માનના દોરને આપણે આગળ વધારીએ એના પહેલા માલતીબેને ખૂબ સરસ વાત કરી આ બધી દીકરીઓને, જે એમને એમના અનુભવ જ્ઞાનથી જે સંદેશ આપ્યો. એક વાત હું એ કહેવા માંગુ છું કે 4 કમ્પ્યુટર થયા છે, 6 દાતાઓ હજી બાકી છે. પણ આજે આપ સૌને હું વિનંતી કરું છું કે આપની દીકરીએ અહીંયા કને એના લગ્ન હોય અને આપે એમને ફેરો આપ્યો હોય, પપ્પાએ ફેરો આપ્યો હોય, ભાઈએ ફેરો આપ્યો હોય અને કરિયાવર તો આજે આ સંસ્થા આપી રહી છે, આપણે કાંઈ વિશેષ આપવાનું નથી. પણ એક વાત મારે આપને કહેવું છે કે બીજું કાંઈ ના આપી શકો તો કાંઈ નહીં, પણ એ બેનને કે દીકરીને એક વચન આપજો કે આજે તારા લગ્ન થયા છે, આ સંતો મહંતોની હાજરીમાં થયા છે, એટલે હું બીજું કાંઈ નથી આપી શકતો, પણ એક વચન આપું છું કે આજથી શક્ય હોય તો હું મારા વ્યસનનો ત્યાગ આજે હું કરીશ. આજે હું બીડી, સિગરેટ, તમાકુ, દારૂ, જુગાર કોઈ પણ પ્રકારનું એક વ્યસન હશે તો દીકરીને કદાચ આણામાં કે દીકરીને એના લગ્નની અંદર આજે હું કદાચ કબાટ નહીં આપી શકું, પણ હું રોજ 50 રૂપિયાની પડીકી ખાઉં છું, મહિને 1500 રૂપિયા થાય છે, વર્ષના 18,000 રૂપિયા થાય છે, એને બચાવીને ક્યારેક કોઈક દીકરીને કબાટ આપવા માટે હું નિમિત્ત બનીશ. એવું જો આજે શુભ ભાવ સંકલ્પ આપણે કરીએ તો પણ ટીમ સમર્પણની મહેનત ખૂબ ખૂબ આગળ જશે. સ્વર્ગસ્થ વસ્તાભાઈ વજાભાઈ રાઠોડના સ્મરણાર્થે હસ્તે શ્રી પેથાભાઈ વસ્તાભાઈ રાઠોડ એ પરિવારને હું વિનંતી કરું છું ને સાથે સાથે 21,000 રૂપિયા શ્રી મેઘ વિસા ગૌરી ગોવિંદ
મૂળ ગામ મનપરા હાલેસુ હોય એ બંને પરિવારોને હું વિનંતી કરું છું કે આપ નીચે હો તો સ્ટેજ ને નીચે આપ આવી જાઓ અને અગર આપમાંથી કોઈ ઉપર બેઠે અહીંયા આપણા હરિભાઈ અહીંયા જોજો અહીંયા જો કે હવે બે ખુરશીના દાતા શ્રીમતી પારુલબેન અને શ્રી અમિતભાઈ જમનાદાસ ભલસોડ હાલે બચાવ શ્રીમતી પારુલબેન હું હવે જેમના નામ બોલું એમને ખાસ વિનંતી છે એક તો પહેલા આપણે સમયબદ્ધ આ બધા સન્માનો આપણે લઈ શકીએ હવે હું એક સાથે ત્રણ પરિવારોને હું અહીંયા બોલાવું છું આવો સરસ મજાનો કાર્યક્રમ કરે છે તો આપણે એમને અહીંયા જોજો અહીંયા અને ગોવિંદભાઈ નું સન્માન ગોવિંદભાઈ મજામાં છો ને હે આજ કરવા એમના સન્માન છે એણે દીધા દિલથી દાન છે બનાવીએ સાહેબ કેટલું આ બધું આયોજન છે માલતીબેને બી કહ્યું કેટલું બધું કામ થાય 2 મહિના ને 27 દિવસથી આ લોકો મહેનત કરી રહ્યા છે ઝીણામાં ઝીણું કામ સન્માનનું કામ તૈયારીઓનું કામ અને આજે સવાર સુધી આ લોકો મંડપના કામમાં રોકાયેલા હતા એટલે જરા જોરદાર તાળીઓ વગાડો ધન્યવાદ આપ સૌનો ગોવિંદભાઈએ ક્યાં ગણવાની જરૂર છે ગોવિંદભાઈએ 11,000 રૂપિયાનું અનુદાન આપ્યું ગોવિંદભાઈ ઓ ગોવિંદભાઈ ગોવિંદભાઈ આપને એક વિનંતી હતી સાહેબ ભલે કોઈ તમારા પાર્ટનરને સારાને સાડુભાઈને ભેગો લઈને પણ બે ભેગા મળીને 25,000 ના કમ્પ્યુટરનું અનુદાન આપી દો એટલે શું થાય આજની આ તક સચવાઈ જાય આ 11 ની સાથે બાકીના બીજા જે 14,000 બચે શિવાંગીબેન ધરમસિંહભાઈ દેસાભાઈ દાફડા શ્રી સામતભાઈ લાખાભાઈ લોચા માજી સરપંચ શ્રી કડોલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી અહીંયા જોજો અહીંયા જો અને સ્વર્ગસ્થ અમરાભાઈ બચ્ચાભાઈ આહિર હસ્તે શ્રી જયરામભાઈ અમરાભાઈ આહિર શ્રી શામજીભાઈ અમરાભાઈ આહિર લોકર યોગદાનના દાતા છે સોનાના દાણાનું પણ યોગદાન આપે. જીતુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બહુ શાંત બેઠા છો આવો એ પરિવાર આપ જરા એમને નામ પૂછી અને સરસ રીતે એમને સન્માનિત કરો હવે જેમના નામ લઉં છું શ્રી દિનેશભાઈ પરબતભાઈ પટેલ સરપંચ શ્રી સિકરા ગામ પંચાયત શ્રી કિશોરભાઈ ગાંગીભાઈ પિંગોર પ્રમુખ શ્રી અખિલ કચ્છ મહેશ્વરી અને શ્રી ધરમસિંહભાઈ રણછોડભાઈ રાવરિયા માજી નગરસેવક શ્રી નવી મુંબઈ મહાનગરપાલિકા આ 3 નામ શ્રીમતી દેવીબેન અને શ્રી પૂનાભાઈ બીજલભાઈ રોસિયા વાલાભાઈ મકવાણા હસ્તે શ્રી વેરસીભાઈ દેવજીભાઈ મકવાણા જેમનું નામ બોલું છું એ આપ અહીંયા પધારો ત્યારબાદ હીરુબેન ખાનાભાઈ પરમાર સરપંચ સુલેમાનભાઈ આમદભાઈ સરપંચ શ્રી લાકડીયા ગ્રામ પંચાયત હસ્તે ગગડા નૂર મહમદભાઈ સુલેમાનભાઈ એક દિવસ 3 પાણીના ટેન્કરની સેવાના દાતાશ્રી પૂજ્ય છગનભાઈ પરબતભાઈ સન્માનિત કરે છે ખીમજીભાઈ સ્વીકારે એક તો અમારા ગામના શ્રી કે શ્રીમતી કકુબેન અને શ્રી ઉભો રહું હાલો અહીંયા જો કાકા અહીંયા જો આપણી વચ્ચે પરમ પૂજ્ય 1008 શ્રી આત્મારામ હંસ બાપુ સિસ્ટમ ઉલે તો ઘર રાખ્યું સાહેબની બાબા સાહેબ ભાગ્યશાળી કહેવાય કારણ કે એક આપણે ઘરે 150-200 માણસની અને સાથે શ્રી રાણુભા ચંદુભા જાડેજા કબરાવ જેમણે મા માટલી માટેનું આપણને અનુદાન આપ્યું છે એમને પણ આપણે અહીંયા સન્માનિત કરી રહ્યા છીએ બાપુ આપને પણ ખૂબ ખૂબ વંદન અને નાગરજન આપા આપ પણ અહીંયા પધાર્યા
દીકરીઓને દાન દીધું અને આમ પણ મોગલ બાપુ દીકરીઓને દેવા માટે હંમેશા વાત ચૂકવા જેવી નથી. તમારો દીકરો આ વખતે વિદેશ પ્રવાસે જતો હોય તો એને કહેવાનું કે 8 દિનના બદલે 7 દિનનો પ્રવાસ કર, 50,000 બચી જશે. તમારી દીકરીના લગ્ન હોય અને તમે 500 રૂપિયા વાળી થાળી રાખી હોય, કેટરસને કહેવાનું એક મીઠાઈ ઓછી કર. મૂકવાનું મારું કારણ જ એ હતું કે જ્યાં જે વાત મુકાતી હોય, વસીમ બરેલવીનો એક શેર છે બાપુ કે कौन सी बात कब कहाँ कैसे की जाती है, ये जो सलीका हो तो जगत में हर बात. સમાજના નાત જાતના ભેદભાવમાં માનતો મારી પાસે તો એક જ વાત છે, ન નાત ન ઓલીનો દીકરોની લાખોની વેદીમાં દીકરોને આશીર્વાદ આપી છે એ બદલ આ ફક્ત અને હું એટલે જ કહું છું કે અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને કુરિવાજોને માર્ગસ્થ નીતિભાઈ રતનભાઈ બત્રુ, હસ્તે શ્રી રતનભાઈ કાળાભાઈ બત્રુ, 5100 રૂપિયા શ્રી રમેશભાઈ વિરજીભાઈ કારેડ, 5100 રૂપિયા શ્રી પ્રથમ સમૂહ લગ્ન કરનાર અને એ આખી ટીમ અહીંયા છે, એમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. જોજો આશીષ નામના ભાઈ જેગોર કંપનીમાં નોકરી કરે છે, નવા ગામ. એમના ભાઈ, એમની બેન અહીંયા મારી પાસે હાજર છે. જ્યાં ત્યાંથી તાત્કાલિક સ્ટેજની બાજુમાં આવી जाओ. अद्रिका, आशीष नाम का कोई लड़का है, उसकी बहन अद्रिका है, वो मेरे बगल में खड़ी है, आप उसको ले जाइए. श्री देवेंद्र सिंह राठौड़, श्री आयुष कुमार बनजीभाई राठौड़, टीम ना તમામ સભ્યો હળવે હળવે ડગતા દિવ્ય એવા દાંપત્યને દીપાવજો. સ્વર્ગસ્થ ખાનાભાઈ રાઘાભાઈ જાદવ પરિવાર અત્રે ઉપસ્થિત છે. બંધ કરાલ જબર કરાલ નહીં લેવો સૌથી પહેલા રવિના દીકરીને કહું કે દીકરી ઊભી થા. મારી દીકરી ફૂલ તો ફૂલની પાંખડી આ જાદવ પરિવાર તને આપી રહ્યું છે. થોડામાં ઘણું માન છે. આવું ફૂલની તો ફૂલની પાંખડી. બીજો નંબર પૂજા, ચિરંજીવી કાજલ, ચિરંજીવી કુંજલતા, ચિરંજીવી પારુલ, ચિરંજીવી ભગવતી, હલાવી જવા નહીં ચિરંજીવી પાયલ, જો એક આમ જો વરરાજા બાજુ ચિરંજીવી હંસા. આવો વરરાજા, આવો ભાઈ, અમે તમારી રાહ જોઈએ. દાદાનો ઉમંગ, આ વધારવા બાબતનો એક તાળી એક એવી વસ્તુ છે. આજે સમર્પણનો માનવો, એક માવતર તરીકે પોતાની ફરજ અદા કરી તમામ દીકરાઓને જોજો બને હું તો એમ કહેવાય કે ઘડિયા દીકરાઓને દાન થઈ રહ્યું છે. એ સમયનો પાબંદ કે સમયને હાંકવા માટેનો આ સમાજ છે કે માણસ જો સમયને સાચવી શકતો હોય તો એ કોઈ વસ્તુ સાચવી નથી શકતો. આવું એક ડિજિટલ ઘડિયાળ સમર્પણ ટીમમાંથી તમામ દીકરાઓને ફરીવાર તાળીઓનો ગડગડાટ. તાળીઓ ધીમી પડે. આ તાળીઓ હું તો કહું કે ભચાઉ તો ભચાઉ, પણ આપણા 36-3-24 સુધી આ તાળીઓ સંભળાવવી જોઈએ. આટલો અનેરો બાબા ભીમનો ફોટો અર્પણ કરી રહ્યા છે. આ ભીમ આપણા માર્ગદર્શક, આપણને એક રાહ ચીંધનારા, એક આપણી સમાજ પોતાની. અને હું તો ત્યાં સુધી કહું કે 18 વર્ણ અને 18 વર્ણ ને આખા ભારતને હું 6
વિશ્વમાં ભારતનો કોઈ એવા દીકરાએ પૂરું નથી પાડ્યું. ત્યારે મને મારા એક કવિના શબ્દો મને યાદ આવે છે કે ભારત ભૂમિના ભાગ્યાન દેશ તયો આઝાદ. જેથી આપણો દેશ આઝાદ થયો હતો. પણ આ તપે તો જો કેમેરો જો તો ફેર જ્યારે બધા નવ દંપતીઓને ભેટ સોગાદો અપાય છે, તમે વિચાર કરો આપણા ઘરે લાલપણા ઘરનો તમારા ઘરનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, એટલે જેટલા ઊભા છો એકવાર પહેલા જોરદાર તાળીઓ જ વગાડો, જેમ નાનજીભાઈએ કહ્યું. અને બીજું કે ચાંદીનો જુડો જે દાતા પરિવારે આપ્યો અને સંસ્થા જે આ બધું આપી રહી છે, સંસ્થા સંવિધાન પણ આપી રહી છે, સંસ્થા બાબા સાહેબનો ફોટો પણ આપી રહી છે. તુલસી એ બે દીકરા દીકરી અત્યારે હાજર નથી. મારા દીકરા હું હાજર થાવ તમારી મદદ કરે છે, જેનાથી સુખદ થઈ જાય. અમે પણ તમારા હાથમાં છે. સંવિધાનને વાંચજો અને તમે પણ એમાંથી બધા જ તમારી બાબતોને શીખજો અને તમારી આવનારી પેઢીને પણ એ વાંચવા માટે એ તમારા હાથ તરફ તમે લઈ જજો. એટલે આ ખૂબ જ સારા ઉદ્દેશ, એટલે ખૂબ સરસ રીતે આ બધાને અત્યારે ભેટ સોગાદો અપાઈ રહી છે. 16 નવ દંપતીના બાગ ખીલી રહ્યા છે. ભલે સિસ્ટમ બદલી ગઈ છે, પણ એ બધી દીકરીઓ અહીંયા બેસે અને પાછળ એ બધા જ વરરાજા બેસે અને આપણે ટીમ લઈને સંભળાવ્યું દંપતીને સરસ મજાના ચોક્કસ સંભળાવો. બે વેવાઈ આજે એક થયા, બે પરિવારો એક થયા, બે દંપતીઓ એક થયા, ત્યારે એટલું કહેવું સહજીવનની સુવાસ પ્રસર આગળ ધપાવે છે. આવા સોનેરી અવસર પર તમામ દંપતીઓને ફરીવાર શુભકામના. પાછળ હજી ઉભેલા છે, મહેરબાની બેસો, મજા આવે કાર્યક્રમને. હજી આપણે ઘણું માનવાનું છે પેલા મને. અને બીજી એક વાત, વધારે સુશોભિત કરો એવી આશા. જો ભૂલ કોઈ ની કરી લેજો કબૂલ, જો ખેલ દિલી ના ફૂલ, જીવન ના ઉપવન માં ખીલવજો ખેલ દિલી ના ફૂલ, અમૃત જીવન. તમારું દાંપત્ય જીવન જોઈ અને તમારા માતા પિતા, તમારા કાકા કાકી, ભોઈ ભુવા, ભાઈ ભાભી, મામા